જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં વહેતી ઉબેડ ઓસોસ નદીના પાણીમાં કેમિકલ છોડવામાં આવતું હોય, ખેડૂતોની ખેતી બરબાદ થઈ રહી હોય તેવી આશંકા સાથે સતત અહેવાલ પ્રસારિત કરી ગુજરાત ન્યૂઝે પ્રમુખ ભૂમિકા ભજવી છે। ઘેડ પંથકના ખેડૂતોનો હિત વિચારીને એક ખાનગી લેબોરેટરી દ્વારા ઓસોસ નદીના પાણી અને તેની આસપાસની જમીનમાંથી માટીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં આ લેબોરેટરી દ્વારા પાણીમાં ભારે માત્રામાં કેમિકલ હોવાનો રિપોર્ટ જાહેર કરાયો હતો, જેથી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાનું તારણ કાઢવામાં આવ્યું હતું। આ અંગે મળતી વિગત મુજબ ચોમાસું શરૂ થતાં જૂનાગઢ ઘેડ પંથકની ઓસોસ નદીમાં પૂર વહેતા મગફળીનો પાક પડી જતા મોટા પ્રમાણમાં નુકસાનની ફરિયાદ આપવામાં આવી હતી। તે સમયે સાડીના કારણો દ્વારા ચોમાસામાં નદીઓમાં કેમિકલ વાળું પાણી છોડવામાં આવતું હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા। હું ધૂનપુર ગામનો વતની મેણંદભાઈ મહેતા બોલું છું કે મારા ઘેડ વિસ્તારમાં જે જમીનો આવી છે બધાને, અમારા ગામની ધૂનપુર ગામની મૂળિયાથા, બામણાથા, એ ગામમાં બધે જે પૂર આવે છે દર વર્ષે, પૂર તો આવતું હતું જ, એમ દર વખતે આવે છે અને હજી આવે છે, પણ 2 વર્ષથી પાણીમાં એક વધારો થયો છે કે જે ઉબેણનું પાણી જે આવે જેતપુર વિસ્તારનું, એ એકદમ કેમિકલ યુક્ત આવે છે અને ઝેર જ થઈ જાય છે। એ મગફળીમાં આવે તો મગફળી આખી બળી જાય છે। મગફળી તો બળી જ જતી હતી, પણ જેનો પશુ માટે ચારો બચતો ને એ પણ ઝેરી થઈ જાય છે અને ઢોર પણ ખાતા નથી। અને શિયાળામાં રવિ પાકમાં પણ અમે જે કાંઈ વાવેતર કરીને એ ધાર્યું વાવેતરનો ઉગાવો નથી આવતો અને બહુ જ નુકસાની ભોગવવી પડે છે। આના માટે સરકારશ્રીએ કંઈક પગલાં લે અને આ જે પાણી ઝેરોનું ભળે છે કેમિકલ યુક્ત, એ અટકે એવો પ્રયત્ન કરે એવી અમારી વિનંતી છે। જ્યારે બીજી વખત ઓસોસ નદીના પૂર વાડી વિસ્તારમાં પસાર થતા ઘણા ખેતરોમાં બ્લુ ડિઝાઇનવાળા રિસોટા અને સિલ્વર કલરના પગોટાવાળું પાણી તરતું જોવા મળ્યું હતું। આ પાણી કેમિકલ વાળું હોય ખેડૂતોએ કહી રહ્યા છે। આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ઘેડ પંથકની ચિંતા વ્યક્ત કરી હતી। લાંબા સમયથી ઓસોસ નદીમાં લાલ પાણી જમા થતા કૂવાનું પાણી પીવાલાયક ન હોય તેવી ફરિયાદ આપવામાં આવી હતી અને આ ઘટનામાં ખેડૂતોએ અનેક બેઠકો યોજી આંદોલન ચલાવ્યું હતું, જેમાં ઉબેડમાં સાડી ઉદ્યોગ અને ધોબીઘાટ મારફત છોડાતા કેમિકલ વાળા પાણીની ચર્ચા કરી જોરદાર વિરોધ નોંધાવ્યો હતો। મારું નામ દેવદનભાઈ જીડિયા, ગામ ધૂનપુર, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। અતિવૃષ્ટિને કારણે જે કાંઈ આ 4 નદીઓ ઉપરથી સાબરી, મધુવંતી, ઓજત એ નદીઓના પાણી ઉપરથી આવે છે, તે નદીઓના પાણી આ 4 તાલુકાની જમીનમાં ફરી વળે છે અને અમારી આ એરિયો જે ઘેડ વિસ્તારમાં આવે છે તે ઘેડ વિસ્તારના એરિયામાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવવાથી મોટા પાયે નુકસાની થાય છે, ખેડૂતોના મોલ અને બીજું જમીનનું ધોવાણ પૂરું થયેલ છે। તો આ તકે જે આ 4 જિલ્લામાં પેકેજ જાહેર કરવામાં આવે તો ખાસ અમારી એવી માંગણી છે। ઉપરથી જે ઉબેણ નદીનું પાણી છે તે ઓજત નદીમાં ભળે છે અને ઓજત નદી દ્વારા આ બધા વિસ્તારમાં કેમિકલ યુક્ત પાણી આવે છે, તો ખેડૂતોના જે મગફળી છે એ મોલ સાવ ફેલ થાય છે અને ઉપરથી સારાની જે કાંઈ છે એ પણ સાવ નાશ પામે છે। વહેલી તકે પાણીનો પણ કંઈક નિકાલ કરી અને નદીઓમાં ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી ખાસ માંગણી છે। હવે જ્યારે એક લેબોરેટરીએ તેમના પૃથ્થકરણમાં ભારે માત્રામાં પાકને નુકસાન થતા કેમિકલ જાળવવાનું જાહેર કર્યું ત્યારે સરકારે પણ પાણીની તપાસ કરાવી કારખાના દ્વારા છોડાતા કેમિકલ જેવી ગેરપ્રવૃત્તિને ડામવી પડશે, જેવી ઘેડ પંથકના ખેડૂતો માંગ કરી રહ્યા છે। જો તેમ ન થાય તો આવનારા સમયમાં ખેડૂતો ઉગ્ર આંદોલન માર્ગે વળશે તેવા ભણકારા વાગી રહ્યા છે। પાણીમાં લેબોરેટરીમાં કયા વેરિએન્ટ વધારે જોવા મળ્યા તે અંગે અમદાવાદ સ્થિત ઓરા એન્વાયરમેન્ટલ સર્વિસ નામની લેબોરેટરી દ્વારા 10 જુલાઈના કોયલાના એક ખેડૂત દ્વારા મોકલાયેલા પાણીનું પૃથ્થકરણ કરતા તેમાં ભારે માત્રામાં આયર્ન, COD, TDS, ક્લોરાઇડ અને સલ્ફેટ જેવા જોવા મળ્યા હતા, જેના કારણે પાક પીળો પડી જવો, પાકના મૂળ અને પાકને પૂરતા પોષક તત્વો ન મળવા, પાકનો વિકાસ ન થવો અને પાકની ગુણવત્તામાં ઘટાડો થવો જેવા તારણ કાઢવામાં આવ્યા હતા। મારું નામ મહેશ મારડિયા છે। ઓરા એન્વાયરમેન્ટલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદમાં હું મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો રોલ નિભાવી રહ્યો છું।
અમારી ટીમે હાલમાં ઘેડ પંથકમાં જે પૂર આવેલું અને ત્યાંના પાણી જે ખેતરોમાં ફરી વળેલા, તો ત્યાંના કોઈ ખેડૂતે અમારો કોન્ટેક્ટ કરી અને અમને એનું માટીનું અને પાણીનું સેમ્પલ મોકલાવેલું, જેનું એનાલિસિસ કરી અને એમના રિઝલ્ટ છે તે અમે એમને ફરીથી સોંપ્યા છે. જેના માટે જાણકારી માટે અમે એક યુટ્યુબ પર ઓરા એન્વાયરમેન્ટલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ નામની જે અમારી ચેનલ છે એના ઉપર પણ એક વિડીયો મૂક્યો છે અમારા એનાલિસિસનો, અને કઈ રીતે જે એનાલિસિસ કર્યું છે તેનો પણ. વધુ માહિતી માટે અમને સંપર્ક કરો ઓરા એન્વાયરમેન્ટલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ નામથી યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા તો ગૂગલ પરથી. થેન્ક યુ વેરી મચ.